આપણે સમજો કે ટેસ્ટ સેન્ટરમાંથી આવ્યા કે પેલી પાણી બહાર નીકળ્યા છે અને એ આમ પડી પણ તમે રાઈટ કરો છો બરાબર. પછી જે પેલા લોકો આગળ ડ્યુઅલ કેરેજમાં જોઈન થવા માટે જ્યાં ઊભા છે ત્યાંથી જોઈન થાય એ પ્રમાણે તમારો ગ્રુપ છે. આપણે ડ્યુઅલ કેરેજમાં સ્ટેન્ડ સેટને તમને ગાઈડન્સ કરશે તમારા માટે અને સેટના પ્રમાણે તમે ડ્રાઈવ કરશો. પણ અત્યારે એકચ્યુઅલી મેં સેટનેવ નહીં કરું, અત્યારે હું ઇન્સ્ટ્રક્શન આપીશ પછી એ જ આખું રૂટ ફરી સેટનેવથી મારીશ. ઓકે. સો ડ્યુઅલ કેરેજ વે બરાબર, એન્ડ ઓફ ધ રોડથી ટર્ન લેફ્ટ. જો 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 સિગ્નલ તે અહીં થોડું આપણે વરવું છે બરાબર. આ જંકશન છે જો અહીંયા. અહીં ગાડી ઊભી હોત અને આપણું લેફ્ટ સિગ્નલ ચાલુ હોત એટલે આપણે ફેલ, કારણ કે તમે એને એવું કહો છો કે હું તો અંદર જાઉં છું, જ્યારે કે તમે તો હજી અહીંયા આવવાના છો. ઓકે. સો અહીંયાથી આપણે રૂટ ચાલુ. સો સેટનેવ સ્ટીલ તમને ઇન્સ્ટ્રક્શન આપશે, ખાલી સાંભળવાનું છે, જોવાનું નહીં કાંઈ કરતા, બીકોઝ એ સેટનેવ મારી બાજુ મૂક્યો છે. તો છે જજમેન્ટ. ઓકે ગુડ. You will arrive at your destination at 2:22 p.m. Fixed camera. સો અહીંયાથી લેફ્ટ ટર્ન લેવાનું છે. Bear left, A5135, Roller Lane, then go right on the roundabout and take the third exit. કયા નંબરની એક્ઝિટ? થર્ડ એક્ઝિટ. Go right on the roundabout and take the third exit. તો અત્યારથી રાઈટ જોઈ લો, કોઈ ના હોય તો 1 સેકન્ડ વાર ના ઊભું રહેવાય છે કોઈ. બસ આ રાઉન્ડ અબાઉટમાં 15થી વધારે જેણે કરવાનો પ્રયત્ન કર્યો છે એને તંબુરો હાથમાં મળ્યો છે. એટલે કેટલા ઓકે. લેફ્ટ મિરર જોઈશું અત્યારે શાંતિથી. 15 જ બસ, એમ ચાલતા રહો ચાલતા. 8 9 નહીં કીધું, 15. જો 7 પહોંચી ગયા. હવે ફરી એકવાર લેફ્ટ જુઓ અને ધીરે રહીને, જો ગાડી ત્યાં જ જાય છે જો એસી આવી રીતના બહાર નીકળવાનું અને હવે થોડું થોડું પ્રોગ્રેસ ચાલુ કરો અને હવે આ લેફ્ટનું સિગ્નલ જેવું દેખાયું ત્યાં લેફ્ટ સિગ્નલ ફેરવી દો. Take the exit, અને હવે આ લાઈન જ તમને બહાર કાઢશે. A5135, અને Roller 15 Lane. વધારો, 15થી હવે 17 વધી શકો છો, કારણ કે આ લાઈન જ બહાર જાય છે, જોઈ કે નહીં. એમ. પણ તમે ત્યાં પેલા થોડા બેન્ડમાં થોડા જે ધીરા પડ્યા એ નતા થવા જોઈતા. મેં તમને એટલે એન્ટ્રી 15ની કીધી બરાબર. એનાથી વધારે પડતું ધીરું જવું એ નહીં મજા આવે, બિકોઝ તમે બીજાને નડો છો કહેવાય. ઓકે. હવે આગળથી રાઈટ ટર્ન લેવાનો આવે છે એવું કહે છે, કીપ રાઈટ એવું કીધું છે. તો મિરર સિગ્નલ ગુડ અને સિગ્નલ બંધ, કારણ કે After નહીં આપણે પેટ્રોલ 200 પંપમાં જવું yards, કે નહીં keep પેલી right, ટ્રાવેલ જ then નહીં બરાબર. bear left. હવે એને એવું બોલી કીપ રાઈટ પણ બેર લેફ્ટ, એટલે રાઈટમાં વળજો પણ ડાબી બાજુ રાખજો એવું કહે છે બરાબર. ના આ રોડ, હા હું એમ જ કહું છું, તમારે કોઈના ઘરમાં Keep જવાનું right, હતું then નથી. bear રોડ left. જ્યાં જાય છે ત્યાં શેનલી લખ્યું છે ત્યાં. કમ ઓન લેટ્સ ગો. સો કીપ રાઈટ, આજે રાઈટમાં છીએ પણ બેર લેફ્ટ, એટલે હવે લેફ્ટ સાઈડની બાજુને જોતા જોતા જઈશું. જો પેલા ભાઈ આવતા હશે તોય ચાલુ તો રાખીશું. કમ ઓન કમ ઓન કમ ઓન, લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો. પિકઅપ પકડો અને મિરર જુઓ, લેફ્ટ સિગ્નલ બી આપો અને લેફ્ટ Bear બાજુમાં આવી left, જાઓ. Roller Lane. આટલે એમ બરાબર. અને તમારે અહીંયા આગળ 2 રસ્તા છે. જો પહેલો ક્લિયર લખ્યું છે સ્કાય સ્ટુડિયો, તો ત્યાં તો નહીં લઈ જાય ને,
તો રોડ તો આ જ રહ્યો. હમ. બહુ સહેલા રૂટ છે બોરમપુરના, સાચું કહું તો ઇટ્સ વેરી ઇઝી. જસ્ટ ખાલી ધ્યાન રાખશો મિરર સિગ્નલ પોઝિશનનું તો કામ થઈ જશે. ઓકે ગુડ. લેફ્ટ મિરર એકવાર ફરી જોઈ લેવાનો. વેરી ગુડ. અને એકવાર રાઈટ મિરર. ગુડ. હવે દૂર જોતા રહેજો. તમને રાઉન્ડ અબાઉટનું ચિહ્ન ક્યારે દેખાય છે એ મને કહેજો. શું કહ્યું? રાઉન્ડ અબાઉટનું ચિહ્ન. અને સ્પીડ લિમિટ વારે ઘડીએ બદલાતી રહેશે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. After 300 yards, cross the roundabout મેં શું and બોલ્યો? take the Round second about નું exit, ચિહ્ન. Roller Lane, then દેખાયું? bear left, એ તમે Welland વોર્નિંગ Road. આપી કે રાઉન્ડ અબાઉટ આગળ આવશે, હમ. ત્રિકોણમાં છે એટલે, બરાબર. હમ. હવે કયા ટાઈપનું રાઉન્ડ અબાઉટ એનું ચિહ્ન આવશે, બરાબર. ધીરે Cross the દેખાયું round roundabout about? and take the તમે second સીધું જવાનું exit, કીધું. then bear તો આ left. દેખાવમાં મોટું રાઉન્ડ અબાઉટ છે તો આને બિગ રાઉન્ડ અબાઉટ કહેવાય, બરાબર છે. બરાબર. હા. અને બહાર નીકળતા પહેલા લેફ્ટ સિગ્નલ મિરર જોઈને એમ, ધેટ્સ ઇટ. બીકોઝ બિગ રાઉન્ડ અબાઉટ છે એવું કહેવાય, એટલે એ લેફ્ટ સિગ્નલ આપવું જોઈએ બીકોઝ મિની નહોતું. કમ ઓન, પિકઅપ પકડો ફટાફટ. પિકઅપ. આ સોલિડ વ્હાઇટ લાઇનનો મતલબ શું? Cross કરતા. ઓવરટેકિંગ જોઈએ નહીં. આ ઘોડાનો મતલબ શું? તો કે Horse કદાચ rider ઘોડા આવી હોઈ શકે. શકે ખરા. તો જો ઘોડો આપણી સામે ચાલતો હોય તો લાઈન ક્રોસ કરાય? After 200 yards, Tamburo. bear left, ના Welland કરાય, Road. બીકોઝ બેન્ડ છે. ઓકે, અત્યારે બેન્ડમાં ના કરાય, બાકી યસ. કરાય. એટલે જો આપણી સામે ઘોડો ચાલતો હોય તો 2-3 ગાડી જેટલા છેટા રહીને ચાલવાનું, એની પાછળ નહીં ભાગી જવાનું. ઓકે હમ. ઓકે. હવે આ પેલા એરોનો મતલબ છે Bear left. શાર્પ લેફ્ટ, બરાબર. તો તમારો જ રાઈટ ઓફ વે છે, ચાલતું જ રહેવાનું છે અને ચાલતા જ રહેજો આવી રીતે. ધેટ્સ ઇટ, બરાબર. હવે જો અહીંથી માંડીને છેક ત્યાં સુધીનો રોડ ખાલી દેખાય છે, હમ. અને હજી જો ઘોડો હોય તો તમે છેક પેલ બાજુના સાઈડમાંથી રોડ ક્રોસ કરીને તમે જઈ શકો છો. હમ. બીકોઝ તમને ત્યાંથી ત્યાં સુધી રોડ ચોખ્ખો ક્લિયર દેખાય છે, સામે કોઈ નહીં આવતું હમ. એટલા માટે, હમ. બરાબર. પણ ઘોડાની બાજુથી જ્યારે જાઓ તો એકદમ ધીરેથી ગાડી જવી જોઈએ. છેક 4 વ્હીલ પેલી લાઈનના પેલ બાજુમાં હોવા જોઈએ અને એવી રીતના જવાનું. ઓકે. હમ. પિકઅપ પકડો. એટલે ઘોડો હોય તો લાઈન ક્રોસ કરાય. પણ ક્યારે કરાય? જ્યારે કોઈ જ્યારે સામે ના proper હોય તો. clear, હા. હવે શું કહે છે? 40. હા, એમ. આ ભૂલી જવાય છે સ્ટુડન્ટોનાથી, એટલે યાદ રાખવાનું છે. પ્રોપર ક્લિયર દેખાતું હોય ત્યારે, અને એ બી થોડું લાંબા ગાળા હા, સુધી દેખાવું છે. distance. નહીં કે ખાલી અહીંથી આટલું દેખાયું ટર્ન માર લઉં. બેન્ડ આવે ને તો ઓવરટેક થાય નહીં, એટલું યાદ રાખવાનું. હમ. કારણ કે સામેથી કોઈ આવે તો તમને નહીં ખબર. અને આ સોલિડ વ્હાઇટ લાઇનનો મતલબ સામેવાળો એવો વિચારીને આવતો હશે કે તમે એના નહીં જ હો. હમ. ના જોવા જોઈએ. હવે નેશનલ સ્પીડ લિમિટનું સાઇન હમણાં ગયું, બરાબર. એનો મતલબ 60, બરાબર. હવે એવી સાઇન થોડું ઝાડીઓમાં ભરાઈ ગયેલું હતું, જો આ બી ઝાડીઓમાં ભરાઈ ગયેલા છે તો એને જોવા માટે થોડી સ્પીડ તમારે ઓછી કરવી પડે તો કરાય. ઓકે. તો બેન્ડ હતું એવું કહેતું હતું એ. ગુડ, વેરી ગુડ. હા કરો, કંઈ વાંધો નહીં. આપણે કોઈ ખોટું નથી કર્યું, બરાબર. બેન્ડ છે, થોડા ધીરા છો, ધેટ્સ ફાઇન. કંઈ 60 પર ના જઈ શકાય. હમ. એમ જવું છે, જાય. હવે આપણને ક્લિયર દેખાયું હમ. તો દબાવો જરાક ગેસ પાછળથી, એમ. તો ભાઈ 30 થી પછી 35-40 બતાવો એમ કરીને કે ભાઈ હું ક્લિયર છે ને હું ભાગું છું એમ. ફરી હોર્સ રાઇડર 460 યાર્ડ એવું કીધું. ગુડ. બેન્ડ આવે એટલે ઓવરટેકિંગ નહીં કરવાનું. નહીં કરવાનું. જ્યારે બેન્ડમાં આગળ ના દેખાતું હોય ત્યારે પાછળ જોવાનું કે ભાઈ પાછળ કોણ ને કેટલા ને ક્યાં છે. ઓકે. ફરી હવે આગળ જોયું, પછી બેન્ડ આવે એટલે પાછળ જોયું. છે કોઈ? છે. શું કહે છે પેલું શેનલી? 30. તો અત્યારથી જો 40-30ની ઉપર હોય તો ગેસ છોડ દેવાનો અને યુઝ બ્રેક ટુ બ્રિંગ ઇટ 30. 30ના બોર્ડથી 30 હોવી જોઈએ.
કયું જંક્શન આવે છે એનો જવાબ તમે આપશો. After 300 yards, cross the roundabout and take the second exit, B5378, London Road. રાઉન્ડ સોરી હા રાઉન્ડ હું તો વાય ને ટી ઓપન ક્લોઝ નું વિચારતી રાઉન્ડ અબાઉટ એ એક જંક્શનનો પ્રકાર જ છે. રાઉન્ડ અબાઉટ બરાબર. આપણે તો સીધું જવાનું કીધું છે મેડમે. તો સીધું જવાનું હોય તો સામે જોઈ શકીએ છીએ કે કોઈ છે શું? હા, Cross the Check it. roundabout and નથી. take the તો થોડા second ધીરા તો exit. પડવું જ પડે અને સીધું જતું રહેવાનું. ચાલતા રહેજો વાડ્યા વગર એમ જ એમ. તો રાઈટ સાઈડનું સહેજ પડ્યું એ ચકેડા ઉપર જાય તો ચાલે. આ ચાલે એમ ચાલે જ. અને ધીરે અહીંયા ઝીબ્રા છે. આને બમ્પ કહેવાય. જો એ ગાડી ઉછાળી બમ્પ આવે તો ગેસ ના અપાય બકા. આગળના બે વ્હીલ થોડા જો આ રહ્યો બમ્પ તો આગળના બે વ્હીલ થોડા ઉપર આવે આવી રીતના હવે ગેસ અપાય એમ એ રીતના ખાલી ઈઝ ઓફ જ ઇઝ ઓફ કરવું પડે. ફરી બમ્પ આવ્યા સર છોડ દો ગેસ. થોડા ધીરે ધીરે. તમે બહુ લેફ્ટમાં આવી ગયા છો, બહુ જ લેફ્ટમાં આવી ગયા છો. જો તમે આટલા લેફ્ટમાં આવો તો તમારી ગાડી 5-7 ઉપર આવી જોઈએ અને તમે 20 ચલાવો છો. એને ડેન્જરસ ડ્રાઇવિંગ કહેવાય. સહેજ સ્ટેરિંગ વ્હીલનો લોસ થવો એક્ઝામિનરના દ્રષ્ટિથી બચાવું છું બરાબર કે ભાઈ સહેજ સ્ટેરિંગ વ્હીલ લોસ થવો તો તમારી ગાડી સીધી ફૂટપાથ પર ચડી જશે જેનું તમને ધ્યાન જ નથી એવું કહેવા માંગે છે. સો તમે પાર્કડ વ્હીકલ કર્વથી નજીકથી ચલાવતા હોય તો સ્પીડ ધીરી જોઈએ અને નજીકથી ચલાવવા માટે બી રીઝન જોઈએ. તમારા જોડે અહીંયા આગળ એટલું After નજીક જવાનું કોઈ 200 રીઝન yards, હતું નહીં. go left તમે on the ખામખા પેલી roundabout ગાડીથી and બી take the ગયા. first exit, Okay. Porter's So, Park ફરી Drive. roundabout નું Then symbol આવ્યું. turn left. અને તમને એને લેફ્ટ જવાનું કીધું છે. ફર્સ્ટ એક્ઝિટ ઓન ધ લેફ્ટ. Go left on the roundabout and take the first exit, then turn left. કયો મિરર જોશું? લેફ્ટ વાળો મિરર. સ્ટોપ થઈ ગયા હોત તો કુલ હોત. Turn left, Radlett Lane. પાછું લેફ્ટ સિગ્નલ. શોર્ટ નોટિસ કરે બરાબર. કદાચ ભૂલી ગયા એક્ઝામમાં તો સીધું જતું રહેવાનું. ચાલો હા પણ એવું થવા નહીં દેવાનું. ના તો તરત આવી જાય તરત આવે પણ એ કહે ને સેટ ન હોય તો ડબલ જંક્શનનો ઇન્ફોર્મેશન જોડે જોડે જ આપે છે. તમને જણાવે જ છે. તો ઓકે આ ચિહ્નના મતલબ શું? હા આ ચિહ્ન જે છે એનો મતલબ શું? નેશનલ સ્પીડ નેશનલ સ્પીડ લિમિટ કેટલી? 60 બીકોઝ વચ્ચે બેરિયર નથી એટલે. જો આપણા બે ફ્લોની વચ્ચે બેરિયર હોત તો 70. શું કહે છે આ? બેન્ડ છે તો થોડો ગેસ છોડાય પણ પછી બેન્ડ પછી સીધું છે દબાવો જરા. પાછળ છે કોઈ? એટલે શું કીધું? બેન્ડમાં પાછળ જુઓ. છે બેન્ડ આવ્યો એટલે પાછળ જુઓ. છે કોઈ? હા તો એ બેન્ડમાં પાછળ છે તો આપણે ધીરા પડવું છે તો પડીશું બરાબર. જો તમે ધીરા જ નહીં પડતા તો સમજી ગાડી સીધી ઉપર ગઈ હોત. અને બેન્ડ પછી અહીંયા સીધું છે એટલે પિકઅપ પકડવો પડે થોડો બીકોઝ પાછળ ગાડી છે એવું. પણ પછી ફરી બેન્ડનું ચિહ્ન આવ્યું બરાબર. તો દેન સ્લો ડાઉન અગેન. બેન્ડ સ્લો ડાઉન ગોઈંગ સો ફાસ્ટ. ગુડ. Good. Bas. That's it. And go. Pick up.
300 yards, go left on the roundabout and take the first exit, A5183, Watling આ Street. રાઉન્ડ સ્ટ્રેટ જ જવાનું છે બીકોઝ આ રાઉન્ડ અબાઉટ એ સેટને વે કન્સિડર ગણ્યું જ નથી બરાબર અને હા વર્ષો પહેલા અહીંયા નોર્મલ રોડ જ હોયા કરતો હતો બરાબર straight જઈએ. સીધું જ જવાનું છે કશું ઇન્સ્ટ્રક્શન નથી એવું કહેવાય આપણે ફર્સ્ટ એક્ઝિટ આવી સેકન્ડ કહેવાય ફર્સ્ટ પેલી એ અંદર ગઈ બોલ્યા છે ના એ હવે જે આવશે એની વાત કરે છે બરાબર એટલે આ રાઉન્ડ અબાઉટને સેટને વે ગણતરીમાં લીધું જ નથી એટલે હવે એક્ઝામિનર શું કહેશે હું તમને વાત કરું સો એક્ઝામિનર એવું બોલશે ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપશે there is no instruction for the next roundabout so continue straight ahead આવું ચોખ્ખું બોલશે Go left on the roundabout and take the first exit, A5183, Watling Street. Good. After 200 yards, cross the roundabout and take the second exit. રિલેક્સ સ્ટોપ મેં બ્રેક મારી મને એમ કે આગળ જશે પણ તમારે જોવાનું હોય જ્યારે ઝીબ્રા આવે ત્યારે આની આજુબાજુમાં પોટેન્શિયલી કોઈ ચાલતું હોય તો સ્લો કરી દેવાનું તો તમારે ના, રિસ્પોન્સ એટલે ચાલુ કરવો જ પડે એમનો એમ. આમ turn હતો ને એટલે મેં કીધું આગળ જશે. એટલે જ રિસ્પોન્સ ચાલુ કરવો જ પડે તમે રિસ્પોન્સ નતો કર્યો તમારો પગ બ્રેક Cross પર the નથી. roundabout and take the Yeah, second okay, exit, yes, but- A5183, Watling Street. મિની રાઉન્ડ અબાઉટમાં કોઈ સિગ્નલ ના આવે જ્યારે સીધા જતા હોય બંધ થાય, ત્યારે બંધ થાય. આ રાઉન્ડ અબાઉટમાં લેફ્ટ ટર્ન ફર્સ્ટ એક્ઝિટ Go left on the roundabout Dhire. and take the first exit, Theobald Street. સ્લો ડાઉન આ ઘોડા જેવી સિચ્યુએશન છે સ્લો ડાઉન ઘોડાની જગ્યાએ આજે ગાડી છે રાશિ તો એક જ છે ને ગાડી અને ઘોડો સ્ટોપ યા યુ કેન ગીવ રાઈટ Fixed સિગ્નલ camera. રાઈટ સિગ્નલ બટ સ્ટોપ બીકોઝ તમે લાઈન ક્રોસ ત્યારે જ કરી શકો કે ખાલી થાય હવે ચાલો નીકળો હવે કમિટ કરો ફટાફટ લેફ્ટ સિગ્નલ એન્ડ ગો બેક ધેટ્સ ઇટ કેન્સલ ધેટ Fixed લો camera. ભગવાને જ મૂક્યું તમને ગાડી ઘોડો નહીં તો ગાડી આવું કરાય પણ સામે ગાડી આવતી હોય તો આપણે લાઈનને ચડાય નહીં કમ ઓન પિક અપ યોર સ્પીડ 40 નો રોડ છે ઓકે સો આ યોર 40 નો કેમેરો દેખાયો લેફ્ટમાં હમ. પાછળ વાળાની સિગ્નલ ચાલુ જ છે જોઈ આવું થાય ખબર પડી? એટલે અલર્ટ રહેવું એક હોય ચોથી જગ્યાને ક્યાં વળવું? ધીરે એટલું ટૂંકું અવાજ આવે છે મતલબ તમે લાઈનો અડો છો ખબર પડી અને ગાડી કરંટ લાગે છે સેન્સરને Fixed camera. પછી બંને કરી.
Turn left, Rossington Avenue. Then take the third right. મારો સિગ્નલ અત્યારથી જોયું ઓલી ગાડી બહાર આવે છે ત્યાં તમારો જંકશન છે. Turn left, then take the third right. ફરી એકવાર મિરર, હજી થોડા ધીરા અને ટર્ન. જુઓ અંદર એમ. Good. સરસ. રાઈટ મિરર ચેક. After 100 yards, turn right, Rossington Avenue. Then turn left. અને રાઈટ કીધું Turn છે. right, then turn left. તો તમે બે ગાડીથી સિગ્નલ આપ્યું અને આ પોઝિશન જુઓ તમારી. સોરી મેં બ્રેક આગળ મારી. જવું. આ ફેલ કહેવાય બેન. યુ નો રોજ શાક બનાવતા હોય તો આ તો વાત છે ખાલી એમ કે ખબર જ હોવી જોઈએ કે ભાઈ આમાં દાળ જાય કે ચોખા જાય કે સબ જાય. After 200 yards, turn left, Allerton Road. Then turn right. છે તમારું યાદ રાખજો કે રેસીપી યાદ રહેવી જોઈએ. લેફ્ટ કીધું છે ને. Turn left, then turn right. પહેલા લેફ્ટ કીધું એને. ઓકે સો તમે રાઈટ મિરર જોતા હતા મને ગમ્યું પણ પહેલા લેફ્ટનો જોવાનો. જસ્ટ ટર્ન મારતા પહેલા લેફ્ટનો જોવાનો. After પછી turn 200 મારતા મારતા yards, રાઈટમાં જુઓ. turn right, બરાબર? Belford કે Road. બાજુમાંથી કોઈ આવે કે નહીં. So, અત્યારે રાઈટ જવું છે એટલે સેન્ટર રાઈટ મિરર જુઓ. હજી એકવાર જુઓ. બરાબર. હવે જ્યારે ટર્ન મારશું ત્યારે Turn ફરી એકવાર right. રાઈટ જોઈને પછી લેફ્ટ જોજો કહીશું. તો એ અત્યારે એકવાર રાઈટ અને હજી ઉપર અને અહીંયા ટર્ન આવે. આ ફરી વાર મારે હેલ્પ કરવી પડે. ફરી રાઈટ મિરર કે હવે રાઈટથી નીકળવાનું છે. ઓકે ફરી પાછું લેફ્ટ એન્ડ રાઈટ છે. એન્ડ ઓફ ધ રોડ ટર્ન લેફ્ટ then a second road on the right. પેલો રોડ જ ને મેઇન. Yeah. At the end of the road, turn left, Overly came Aycliffe Road. Then turn right. So, હજી આગળ છે. આ નથી બે રોડ છે જો એટલે છેક છેલ્લે આપણને એ હવે સિગ્નલ પડે. Turn left, then turn right. અને સેકન્ડ રોડ ઓન ધ રાઈટ છે. ઓકે જો તમારી લેફ્ટમાં થોડીક દબાઈ હોવી જોઈએ ગાડી. સેકન્ડ રોડ ઓન ધ રાઈટ યા પહેલામાં નહીં પહેલાં જો કે છે નહીં એવું કહી શકાય કે અવેલેબલ રોડ ઓન ધ રાઈટ એટલે આ અવેલેબલ નથી એમ. અને હવે સિગ્નલ આવે. Turn right, Leeming Road. વ્હાઇટ લાઇન મિરરની નીચે આવે ત્યાં તમારો સ્ટોપ પોઈન્ટ હોય. તમે બહુ વહેલા સ્ટોપ થઈ ગયા. કોની પાસે? હા અચ્છા ઓકે ચેક કરી ઓકે. After 200 yards, cross the roundabout and take the second exit, Brook Road. Cross the roundabout and take the second exit. કોઈ સિગ્નલ આવે જુઓ અને પોઝિશન પકડી રાખો. મસ્ત. Good. ના ચાલે ફેલ કહેવાય. કેમ? તમે રાઈટમાં ના જઈ શકો બેન
તમારી ગાડી વચ્ચે કાં તો લેફ્ટ રહેવી જોઈએ અને અહીંયા લેફ્ટ સિગ્નલ લેટ થઈ ગયા ફર્સ્ટ એક્ઝિટ જાય એટલે તરત જ સિગ્નલ આવવું પડે હજી આપણે ડાયરેક્ટ રાઈટ પર કેમ ના જઈ શકીએ? બીકોઝ તમે રાઈટ નહીં વળતા રાઉન્ડ અબાઉટમાંથી તમે રાઈટ વળતા હોય તો જ તમે રાઈટમાં જઈ શકો સ્ટ્રેટ અને લેફ્ટ જવા માટે ગાડી લેફ્ટ જ રહે અનલેસ માર્કિંગ ટેલ યુ અધરવાઇઝ After 200 yards, cross the roundabout and take the second exit, Brook Road. કર દો Cross the roundabout and take the second exit. એટલે જઈ શકતા હતા તમે ને વેન બે ભેગા ભેગા નીકળો જો તમે ને લાલ નીકળો ઉપર થઈને જવાય યસ નાનું છે. યસ After 200 yards, cross the roundabout and take the second exit, A5135, Elstree Way. સો ધ નોર્થ Cross the લંડન roundabout ત્યાં જવાનું and છે. take the second exit. Okay, now એવું કહે છે કે નેક્સ્ટ રોડ અંદર રાઈટ રાઈટ કે જ After 200 yards, turn right, Bullhead Road. હા નહીં આ ફ્લેટમાં જાય છે જો જો See? હજી આગળ આ બી ફ્લેટમાં જાય છે જો See? હજુ કંઈ તો એન્ટ્રન્સ જ નહીં Turn right. જો આપો અને હેચ માર્કમાં જવાની શરૂઆત કરો એમ હજી દબાવો અહીંયા અને સીધું રહેવાનું આમ ફ્લેટમાં જવાનું તો પેલી રોડ ઉપર કેમ હેરાન થાય? બીકોઝ જેને ફ્લેટમાં જવું હોય ને એ માટેની બી એ લોકોએ એકદમ બોક્સ બનાવેલા છે કે તેને જ્યાં જવું હોય તે અંદર આવીને આમ ઊભા રહે પછી એમ ત્યારે સમર ક્લિયર થાય એટલે તે કંઈ કટા જબ તમે મારી એ રીતના
After 200 yards, bear left, Bullhead Road. Then, at the end of the road, turn right. Bear left, then, at the end of the road, turn right. Turn right, Thornbury Gardens, then, at the end of the road, turn left. અહીંયા જરૂર છે અહીંયા નજર જુઓ બરાબર. જો તમને એ દેખાતો તો તમે અંદર નાખી જ ક્યાં. ચલો અહીં પાછળ જુઓ. અહીં જે જવાનું કહો છો એ જગ્યા ઓછી છે બેન. તમે પાછળ લો, બ્રેક છોડો, પાછળ જુઓ, એમ જુઓ પાછળ બંને બાજુમાં. આ જંકશન બનાવ્યું જ એ રીતના છે કે તમને ખબર પડે. હવે જો અહીંથી પણ દેખાય થોડા આગળ આવો બસ. ઓકે, સો હવે એને દેખાય છે કે ખાલી છે, તમને દેખાય છે કે કોઈ આવે છે તો આપણે વેટ જ કરવાની. જો એને ખબર છે કેટલો છેટો ઊભો તમારા માટે. રેડ કરો Turn left, Arundel Drive, then go right on the roundabout and take the third exit, Manor Way. આપણે કદાચ turn right. Go right on the roundabout and take the third exit, Manor Way. ક્યાં જવું છે? કયું વે કીધું રાઈટ. સામે રાઈટ. આપણે ત્યાં જવાનું છે યસ, એને રાઈટ કીધું છે. સિગ્નલ બંધ થઈ ગયો. મિની રાઉન્ડઅબાઉટમાં રાઈટ સિગ્નલ આવે નહીં. પેલું સોરી લેફ્ટ સિગ્નલ એક્ઝિટ માટેનું આવે નહીં. Go left on the roundabout and take the first exit, Ripon Way. લીપણ After 200 yards, cross the roundabout and take the second exit, Ripon Way. Then, take the second left. Cross the roundabout and take the second exit. Then, take the second left. સેકન્ડ એક્ઝિટ સામે After 100 yards, turn left, Richmond Close. Then, you have reached your destination. Turn left, then, you have reached your destination. આપણે ઊભું રહેવું છે કેરી ઓન. કારણ કે અહીંયા
You have reached your destination to Richmond Close. પાછળથી વાંકું છે બેન, પાછળથી વાંકું છે. એ જતી હતી હા, તો નીકળે પણ એ જતું હતું તો તમે પાછળથી ક્લિયર કરશો તો એના માટે સારું કે ખોટું કે રાખવું પડે? સારું. તો કરો એમ કરો, બસ that's it. તમે ક્યાં એને નડો જ છો? સરખી સીધી કરો. અહીંયા ભલે આમ બ્લોક થતો આમ સરખી સીધી કરો થોડું. ઓકે, સો અગર આપણો એકચ્યુઅલ ટેસ્ટ હતો તો આપણે આગળ રાઈટથી ટ્રેન લઈને ટેસ્ટ સેન્ટરે પૂરું કરતા કે પછી અહીંયા એ લોકો હવે આજકાલ અહીંયા બી પૂરું કરતા છે, બરાબર? એ કે ઊભી રાખી દે ચાલ. હા, એ તમને આવી રીતના કહેશે તમારું ઊભું કરી દેવાનું થશે. બટ સોરી ટુ સે you haven't passed, obviously. But you understand what is the actual problem? Yeah? In my opinion, most of the time it's your planning. It's very very late. There is there are answers are correct, but you're taking so much time to think and then give the answer because you don't want to give a wrong answer. It is good, but the problem is that right or wrong answer માં તમારું એ જે 1, 2, 3 સેકન્ડની ડિલે જે થઈ જાય છે એના લીધે પાછળવાળા ઇરિટેટ થાય છે and they're going to start flying next to you. તો તમે ઓર વધારે ઇરિટેટ થશો અને એમને એક્ઝામિનરો તમને ફેલ જ કરે છે બિકોઝ તમારા કોઈ કારણસર તમે ધીરે જાઓ છો તો વાત બરાબર છે, but when there is no reason and you still driving slowly and someone is overtaking you, then you are not using an appropriate speed for the road. Clear? Let's do the next one. Let's see if you don't make mistake.